નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 14મી એપ્રિલ અને વાર થયો છે મંગળવાર। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક બાદ ગુજરાતમાં ફરી એકવાર ગરમીમાં વધારો થવાની શક્યતા છે। ખાસ કે મિત્રો, ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હીટ વેવની આગાહી હવામાન વિભાગની સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। સાથે મિત્રો, એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે વર્ષ 2026ના ચોમાસા પહેલા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની જે સ્કાયમેટની એજન્સી છે એમના દ્વારા મિત્રો અત્યારે એક આગાહી સામે આવી છે કે વર્ષ 2026નું ચોમાસું છે એ મિત્રો નબળું રહેવાનું છે। એ પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં આવનારા 3 દિવસ સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે। ગુજરાતમાં ફરી એકવાર 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારાનું તાપમાન જોવા મળવાનું છે। જ્યારે વધુમાં અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। તારીખ મિત્રો 17થી લઈને 21 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાશે। જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ અત્યારે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી આપણે જાણીએ તો ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। આ વિસ્તારમાં બરફવર્ષા, હિમવર્ષા જેવો માહોલ જોવા મળ્યો, પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર નવી હલનચલન જોવા મળશે। નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જ્યારે સાઉથ અર્બનિયન વિસ્તારમાંથી એટલે કે મિત્રો જે દુબઈના વિસ્તારો છે, ઓમાનના વિસ્તારો છે, ત્યાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાત તરફ અરબ સાગરના દરિયાના માધ્યમથી આગળ વધશે। ત્યારે ગુજરાતના ખાસ જાણીશું કયા કયા ભાગોની અંદર ફરી એકવાર થોડા દિવસે અંધારપટ જોવા મળશે। તો મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો દ્વારકા, સલાયા, ભાણવડના વિસ્તારની સાથે સાથે પોરબંદર, જૂનાગઢ અને ખાસ વેરાવળના દરિયાકાંઠાના ભાગોમાં અંધારિયો વરસાદ જોવા મળશે। એ પહેલાં મિત્રો જો આપણે વાત કરી દઈએ તો ગુજરાતમાં ફરી એકવાર તાપમાનમાં ભારે વધારો થતાં ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, 26 એપ્રિલ પછી ગુજરાતનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય તેવી અત્યારે ચિંતાજનક આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે ત્યારે ગુજરાતમાં તાપમાનની અંદર ઘટાડો થશે અને કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે। પરંતુ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ફિલિપાઇન લાગુના વિસ્તારની અંદર મિત્રો બનતી જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત તરફથી ભેજનું પ્રમાણ ખેંચશે, એટલે કે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। જોકે મિત્રો, આગામી દિવસોમાં ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી સામે આવી। દેશમાં હાલ એક સાથે ઘણી બધી હવામાન સિસ્ટમ અને ચક્રવાતી પરિભ્રમણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। મિત્રો, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં છૂટો છવાયો કમોસમી વરસાદ, તો કોઈક ભાગોમાં ભારે વરસાદ, તો કોઈક ભાગમાં ગાજવીજ, વીજના ચમકારાની સાથે વાવાઝોડા સાથે તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળે છે। ગુજરાતમાં હવે પછીના દિવસોમાં 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। જે આદર્શક મિત્રો એક તરફ ઉત્તરથી લઈને મધ્ય ભારતના ભાગોમાં નવી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, જ્યારે ગુજરાતથી લઈને મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારોમાં ધીમે ધીમે ગરમી અને ઉકળાટનો પારો પણ ઉપર જશે। તાપમાનની અંદર ભારે વધારો થશે। આ ખરાબ હવામાનને લઈને ઘણી જગ્યાએ હાઈ એલર્ટ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલમાં મિત્રો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, લખનૌનો વિસ્તારની અંદર મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે વર્તાતી જોવા મળશે, પરંતુ ભાગમાં વરસાદી સિસ્ટમની સાથે સાથે ભારે વરસાદની સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે।
મિત્રો આપણે જણાવી દઈએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વરસાદ અને વાવાઝોડાની આગાહી પણ સામે આવશે, કારણ કે બંગાળની ખાડીમાં હવે પછીના દિવસોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તો બીજી તરફ ઘણા બધા ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. ઉત્તરથી લઈને મિત્રો જે આ ભાગ છે પૂર્વીય પશ્ચિમી ભારતના વિસ્તારોમાં તાપમાનમાં 6 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતો જોવા મળવાનો છે. તાપમાનની અંદર ગુજરાતમાં ભારે વધારો થશે, જ્યારે છત્તીસગઢ છે, પૂર્વ ભારતના ભાગો છે, રાજસ્થાનના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. આપણા ગુજરાત મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ હવે પછીના દિવસોમાં તાપમાનની અંદર ભારે વધારો થશે. સાથે સાથે મિત્રો ભારત દેશની અંદર આ વખતે ચોમાસાને લઈને હવામાન વિભાગે પણ ફરી એકવાર એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ તરફથી એટલે કે IMD તરફથી સમગ્ર ભારત દેશની આગાહી સામે આવી, જેમાં મિત્રો આ વર્ષે વર્ષ 2026નું ચોમાસું, એમાંય પણ મિત્રો દક્ષિણથી લઈને પશ્ચિમનું ચોમાસું એટલે કે મિત્રો ગુજરાતના વિસ્તારથી લઈને કેરળ, કર્ણાટક લાગુના વિસ્તાર, બેંગલુરુ, બેંગલવીનું જે અરબ સાગરના દરિયાને અડીને આવેલા જેટલા પણ ભારતના રાજ્યો છે જ્યાં આ વર્ષે ચોમાસું થોડુંક નબળું રહેશે. આનો અર્થ એ થયો છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનથી લઈને મિત્રો સપ્ટેમ્બર મહિનાની વચ્ચે દેશભરમાં વરસાદ છે એ અંદાજે 92% સુધીનો પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે મિત્રો લાનીનોની અસરોના કારણે ગુજરાતમાં આ વખતે ચોમાસું થોડુંક નબળું રહેશે. સામાન્ય રીતે મિત્રો નબળા ચોમાસા તરફ ઇશારો સામે આવ્યો, કારણ કે વર્ષ 2026ના ચોમાસા દક્ષિણ અને પશ્ચિમી ભાગોમાં નબળા રહેવાના હવામાન સમાચાર સામે આવ્યા. વાતાવરણની અસ્થિરતાના કારણે હવામાન વિભાગે ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી છે, જેમાં મિત્રો 5% સુધીનો વરસાદમાં ઘટાડો નોંધાશે. દેશમાં હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ખાસ કે મે મહિનાની અંદર પણ બંગાળની ખાડીમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે ને એ વરસાદી સિસ્ટમ શું ગુજરાતને અસર કરશે? શું મિત્રો ગુજરાતનું અત્યારે હવામાન તમે જોઈ શકો છો. આવનારી 17 તારીખની વહેલી સવારથી જ દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢના વિસ્તારોની અંદર હળવો કમોસમી વરસાદ તો કોઈક ભાગમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થશે. ખાસ માત્ર ગુજરાતના જે સૌરાષ્ટ્રના જ વિસ્તારો નહીં, પરંતુ કચ્છના ભાગોમાં કરાચીના વિસ્તારમાંથી આવતી વરસાદી સિસ્ટમની અસરો કચ્છના ભાગોમાં થશે. કચ્છમાં પણ આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. મિત્રો બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો ધાનવડ છે, ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિજયવાડાના વિસ્તારોની અંદર હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદના વિસ્તારની અંદર હળવા કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તો ઉત્તર ભારતના ભાગોમાં હજુ પણ હિમવર્ષા, બરફવર્ષા જેવો માહોલ છે જોવા મળશે. બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહીઓ છે એ મિત્રો જાહેર કરવામાં આવશે. કોઈક ભાગોમાં અત્યારે હાઈ ક્લાઉડ પણ જોવા મળ્યું છે, એટલે કે ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે. વરસાદી સિસ્ટમની અસરોને લઈને લાનીનોની અસરના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં સૌથી ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યા છે. બદલાતા હવામાનને લઈને મિત્રો IMD તરફથી પણ પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલનીનોની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું છે એ નબળું જોવા મળશે. જૂન મહિના બાદ પેસિફિક મહાસાગરના દરિયામાં એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે અત્યારે આ ભાગોની અંદર આપણે ક્લાઉડ વિશે વાત કરીએ, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો જે આ પેસિફિક મહાસાગરનો દરિયો છે જેની અંદર પણ નવા વરસાદી સિસ્ટમની અવશેષો છે જોવા મળશે. ને એ વરસાદી સિસ્ટમની અસરો જ્યારે પેસિફિક મહાસાગરથી આગળ વધીને બંગાળની ખાડીના દરિયા સુધી પહોંચે છે એમના અવશેષો, ત્યારે બંગાળની ખાડીમાં બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અસર છે પહોંચાડી શકે છે. ત્યાર પછી વરસાદી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતમાં પણ હળવો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ, અને હવે પછી ચોમાસાના આગમન સાથે નક્ષત્રને લઈને પણ નવા હવામાન સમાચાર સામે આવશે. કારણ કે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સરેરાશ ગુજરાતમાં વરસાદની માત્રાને લઈને મિત્રો સમગ્ર ભારત દેશની અંદર 92% સુધીનો વરસાદ થવાની સંભાવના છે, જે સામાન્ય કરતાં ઓછો ગણાય છે. ખાસ ગુજરાતના વિસ્તારોમાં આ વર્ષનું ચોમાસું સામાન્યથી નીચે જવાની શક્યતા છે, કારણ કે ગુજરાતમાં મિત્રો શિયાળા દરમિયાન પણ વરસાદ પડ્યો છે, ઉનાળા દરમિયાન પણ વરસાદ નોંધાણો છે. એમના કારણે ગુજરાતના વાતાવરણમાં હવે પછીના દિવસોની અંદર વરસાદની માત્રા છે એ પણ મિત્રો ઘટી
શકે છે. ખાસ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની અત્યારની જે આગાહી છે એમના વિશે વાત કરીશું. કે મિત્રો જૂનથી લઈને જ્યારે સપ્ટેમ્બર મહિનાની સુધીના પ્રારંભ અંદાજ મુજબ જ્યારે ચોમાસાની બીજું મિત્રો જો વધારે સંકટ અનુમાન છે કે મે મહિનાની અંદર મિત્રો બનતી કોઈ પણ વરસાદી સિસ્ટમો છે એમના કારણે ગુજરાતમાં પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા દર્શાવાય છે. ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવશે. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થાય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે અત્યારનું લાઈવ તમે સેટેલાઇટ વ્યૂના મદદથી સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો. અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ છે મિત્રો સક્રિય બની છે અને દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં પણ ફરી એકવાર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. મહત્વની વાત એ છે કે ઉત્તરથી લઈને મિત્રો પૂર્વીય ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો શું ગુજરાતના વાતાવરણમાં થશે કે કેમ નહીં, એમને લઈને મિત્રો સમગ્ર ભારત દેશના જે નકશા જાહેર કરવામાં આવ્યા હતા, ગુજરાતને લઈને મિત્રો IMD તરફથી જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, આવનારા દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે એમના વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આવતીકાલે 15 એપ્રિલના રોજ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે. ખાસ તમે જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાની અંદર ફરી એકવાર આખું વાતાવરણ મિત્રો તમે જોઈ શકો છો. અત્યારે પીળા કલરનો ભાગ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ જે દરિયાઈ કાંઠાના ભાગોમાં કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. એટલે કે ભેજ અને ખાસ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એવી જ રીતે મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં 16 એપ્રિલના રોજ જોઈ શકો છો, 17 એપ્રિલના રોજ જોઈ શકો છો, 18 એપ્રિલ છે અને 19 એપ્રિલના રોજ તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠે છે ગુજરાતના તમામ દરિયાકાંઠાના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. તાપમાનની અંદર ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. સાથે સાથે મિત્રો સમગ્ર ભારતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે અને બંગાળની ખાડીના અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર મિત્રો અરબી સમુદ્રના જે દરિયામાંથી લક્ષદ્વીપના વિસ્તારો છે એ વિસ્તારની અંદર માલદીવના વિસ્તારોની અંદર ફરી એકવાર અનેક ક્ષેત્રની અંદર નવી હલચલ સક્રિય બનતી જોવા મળશે અને બદલાતા હવામાનને લઈને ખાસ ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે તૈયાર, કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. બદલાતા હવામાનને લઈને સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળી શકે છે. મિત્રો તાપમાનની અંદર તમે લાઈવ જોઈ શકો છો, તાપમાન પણ ખૂબ જ અગત્યના સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જો વાત કરીએ તો લાઈવ તમે જોઈ શકો છો ભાવનગર, સોનગઢના વિસ્તારની સાથે ગઢડા છે, બાબરા છે, અમરેલી છે, ખરસલિયા છે, પાલિતાણાના વિસ્તારોની અંદર તળાજાના વિસ્તારો છે, મહુવાના જે દરિયાકાંઠાના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર પણ હળવો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળે છે. જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં પણ મિત્રો બનતી નવી વરસાદી સિસ્ટમો છે એ ચોમાસાના આગમન પહેલાં ગુજરાતમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાની સંકટમાં જ જોવા મળશે. મિત્રો ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું નબળું શરૂ થશે. નબળાની સાથે ગુજરાતમાં જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર ગુજરાતમાંથી ચોમાસાની વિધિવત રીતે છે એ મિત્રો શરૂઆત થતી જોવા